તારીખ 23 જુલાઈ 2026 દિવસ ગુરુવાર નિફ્ટી 50 5 મિનિટ એસએમસી વત્તા પ્રાઇસ એક્શન એનાલિસિસ નમસ્કાર મિત્રો સ્માર્ટ મની ગુજરાતી વદગાસમાં આપનું સ્વાગત છે આજે નિફ્ટીએ શરૂઆતમાં જ સ્ટ્રોંગ સેલિંગ પ્રેશર બતાવ્યું માર્કેટે ઉપરની લિક્વિડિટી લઈને સતત લોઅર હાઈ અને લોઅર લો બનાવ્યા જે સ્પષ્ટ બેરિશ સ્ટ્રક્ચર દર્શાવે છે બપોર દરમિયાન 23,807 આસપાસ સેલ સાઇડ લિક્વિડિટી સ્વીપ થયા બાદ બાયર્સ તરફથી થોડો બાઉન્સ જોવા મળ્યો પરંતુ પ્રાઇસ હજુ પણ મહત્વના સપ્લાય ઝોનની નીચે ટ્રેડ થઈ રહ્યો છે એટલે હાલ સેલર્સનો કંટ્રોલ યથાવત જોવા મળે છે આવતીકાલનો ટ્રેડ પ્લાન સેલ ઓન રાઇઝ પ્રેફર્ડ પ્લાન જો પ્રાઇસ 23,940 23,980ના સપ્લાય ઝોનમાં રીટેસ્ટ કરીને બેરિશ કન્ફર્મેશન આપે તો સેલ સેટઅપ મળી શકે ટાર્ગેટ 1 થી 23,870 ટાર્ગેટ 2 થી 23,820 ટાર્ગેટ 3 થી 23,770 સ્ટોપ લોસ 24,020 અગર નો પ્લાન જો પ્રાઇસ 24,020 ઉપર બ્રેક અને હોલ્ડ કરે તો સેલ ટાળો બુલિશ કન્ફર્મેશન મળ્યા પછી જ બાય વિશે વિચારવું જો તમને આવી જ રોજની એસએમસી વત્તા પ્રાઇસ એક્શન એનાલિસિસ ગુજરાતી ભાષામાં જોઈએ તો સ્માર્ટ મની ગુજરાતી વદગાસને ફોલો કરો લાઇક કરો શેર કરો ફોલો કરવાનું ભૂલશો નહીં ડિસ્ક્લેમર આ વિશ્લેષણ માત્ર શૈક્ષણિક અને માહિતીના હેતુ માટે છે આ કોઈપણ પ્રકારની ખરીદી કે વેચાણની સલાહ નથી કોઈપણ ટ્રેડ લેતા પહેલા તમારા પોતાના વિશ્લેષણ કરો અને રિસ્ક મેનેજમેન્ટનું પાલન કરો